11 એપ્રિલ 2017ની સાલમાં મહંત સ્વામી મહારાજ મસાઈ મારામાં હતા, કેન્યામાં. અને એ વખતે અલ્પાહાર કરીને પછી પોડવા જતા હતા અને અચાનક મહંત સ્વામી મહારાજ બોલવા માંડ્યા કે બધાનો દાસ એવો હું કેશવ જીવન દાસ. એટલું બોલ્યા. પછી મુનિચિંતન સ્વામીએ પૂછ્યું કે આપ તો બધાના ગુરુ છો. તો મહંત સ્વામી મહારાજે કીધું કે દાસપણામાં બહુ મજા આવે છે. પછી કીધું કે બાપ થાય તો પોતે હેરાન થાય અને બીજાને હેરાન કરે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે આ પ્રસંગમાં તમે જોવા જાઓ તો 8 જ મહિના થયા છે ગુરુ પદે બેઠા ત્યારથી. તોય એમને હજુ મનાતું જ નથી પોતે ગુરુ છે. આમ એવું કંઈક ગોઠવણીથી આ બોલ્યા હોય કે એવું કંઈક પ્રેક્ટિસથી બોલ્યા હોય અને મજા આવે છે. એમાં શું મજા આવે? આપણે તો સૂવામાં મજા આવે, ખાવામાં મજા આવે, ફરવામાં મજા આવે, એવી બધીમાં. અત્યારે કિશોરોને પૂછીએ ને કે જીમમાં કેટલો સમય કાઢે છે, તો પૂછજો કે અમુક તો 2 થી 3 કલાક કાઢે, એને મજા આવે. તો આપણી બધી મજાની વ્યાખ્યા એ જુદી છે. એ આ લોકની બધી વ્યાખ્યાઓ છે. પણ મહંત સ્વામી મહારાજ ખરેખર જ્યારે ગુરુપદે આવ્યા, હમણાં 10 વર્ષ પૂરા થશે, પણ આપણે જોયું છે કે જુદા હાઈટ ઉપર આપણે લઈ ગયા છે. આપણે સંપની ભાવના દ્રઢાવી છે, નિર્દોષ બુદ્ધિની ભાવના દ્રઢાવી છે, દાસભાવની ભાવના દ્રઢાવી છે. આ બધા જે મૂલ્યો જે છે, જે સત્સંગમાં અંતરથી આગળ વધવાના, તો એ બધામાં આપણે બહુ દ્રઢ કરાયું છે. એવી રીતે ગઢડા પ્રથમના 71ના વચનમાં મહારાજે કીધું છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાના અક્ષરધામ પાર્ષદો મુક્તો સહિત પધારે છે અને એવા ગુણાતીત સત્પુરુષને લઈને પધારે છે. ગઢડા પ્રથમના 67માં મહારાજે કીધું કે એમના જેવા ગુણ આપણામાં આવે. એ ક્યારે આવે એ બધી વાત થઈ છે. એમાં મુમુક્ષુ જીવ હોય એને આવા સત્પુરુષના ગુણ ક્યારે આવે? યોગી ગીતામાં યોગી બાપાએ જે પ્રાર્થના માગી એમાં એમને કીધું કે હે શાસ્ત્રીજી મહારાજ, આપના જેવા ગુણ અમારામાં આવે. તો ગુણાતીત સંતના ગુણો કેવા છે? અમાયિક છે. ગુણાતીત સંતના ગુણો કેવા છે? અનાદિના છે. ગુણાતીત સંતના ગુણો કેવા છે? એ માયાનો લેશ નથી એ ગુણોમાં. એટલે આપણે ઈચ્છા થાય કે એવા ગુણ આપણામાં આવે. બીજું કે ગુણાતીત સંતના ગુણો આપણે જોઈએ તો આ દુનિયાથી ટોટલ ઓપોઝિટ છે. કે દાખલા તરીકે અજાત શત્રુપણું, આવી ભાવના રાખવાની કોની ઈચ્છા છે? આ દુનિયામાં તમે જુઓ, પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં અક્ષરધામ એટેક થયું 2002માં, ત્યાં જઈને પ્રાર્થના કરે છે કે જ્યાં 2 ટેરરિસ્ટ મરી ગયા હતા, પ્રાર્થના કરે છે, 2 પુષ્પ પધરાવીને કીધું આ લોકોની સદગતિ થાય. આવો વ્યક્તિ દુનિયામાં છે કે આવું અજાત શત્રુપણું? મહંત સ્વામી મહારાજે 2018માં રાજકોટમાં જન્મજયંતિ થઈ પ્રમુખ સ્વામી મહારાજની, અને જેને જેને આપણે જમીનો ના આપી એને આપણે શું કામ મદદ કરીએ? તે છતાં મહંત સ્વામી મહારાજે સંતોને કીધું કે આપણે બધાને આમંત્રણ આપો, કે જેને આપણે મદદ કરી એને તો આમંત્રણ આપો, જેને આપણે મદદ નાય કરી હોય એને તમે આમંત્રણ આપો. અજાત શત્રુપણું, સત્પુરુષના જીવનમાં અહમ શૂન્યતા, આ પણ એક ગુણ, બહુ મહત્વનો ગુણ છે. કારણ કે બધાને મોટા થવું છે, બધાને મોટા થવું છે, બધાને પ્રસિદ્ધિ મેળવવી છે. પ્રસિદ્ધિ તો મેળવે પણ બધા જાણે એવી પ્રસિદ્ધિ મેળવી છે. સત્પુરુષના ગુણમાં નિસ્વાર્થ પ્રેમ છે. 2023માં મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા ને ત્યાં કિશોર દિન થયો હતો. કિશોર દિનમાં મહંત સ્વામી મહારાજે ઈચ્છા દર્શાવી કે બધા કિશોરો નિયમો લે, જુદા જુદા નિયમો લે. આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે મારે તમારી પાસે કાંઈ જોઈતું નથી. હકીકતમાં આપણે જોયું છે, યોગી બાપામાં જોયું, પ્રમુખ સ્વામી મહારાજમાં જોયું, મહંત સ્વામી મહારાજ આપણી પાસે શું માગ્યું છે?
આપણે બધા એક એક પત્ર લખ્યો હશે મહંત સ્વામી મહારાજને આપણા બધા પ્રશ્નો ઠાલવવા માટે, પણ એમને રિપ્લાયમાં આપણી પાસે કીધું કે મારા માટે આ મોકલજો, કે મારા માટે આટલું તમે કરી આપજો. લૌકિક દ્રષ્ટિએ જરાય નહીં, એને આપણી પાસે કાંઈ જોઈતું જ નથી, નિસ્વાર્થ પ્રેમ આપે છે આપણને. પછી જોઈએ તો કોઈનું અહિત, પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યો કે તમે આખો દિવસ ભગવાનના વિચારમાં રચ્યા પચ્યા હોય છે, તો તમને કયો વિચાર ક્યારેય નથી આવ્યો? તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે કોઈનું અહિત કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. મહંત સ્વામી મહારાજના જીવનમાં તો સ્વપ્નમાં અહિત નથી થતું, તો જાગ્રતમાં તો ક્યાંથી થાય? એમને સ્વપ્ન એવા બધા આવે કે કોકના દાસ થઈ ગયા હોય, કોકના ગુણ ગ્રહણ કરતા હોય, એવા બધા સ્વપ્ન આવે. પ્રમુખ સ્વામી મહારાજ 2005માં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. 2005માં, નેક્સ્ટ સ્લાઇડ. 2005માં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, અને એ વખતે જ્યારે ઉદ્ઘાટન થયું ને ઉદ્ઘાટનનો ઉત્સવ સમારોહ સભા હતી, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને જ્યાં સુધી કીધું નહીં ત્યાં સુધી સભામાં આવવાનું આદેશ નહોતો. સંતોએ કીધું કે અમે તમને કહીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે બધા મોટા મોટા મહેમાનો આવ્યા હતા, અડવાણી સાહેબ, મનમોહન સિંહ, અબ્દુલ કલામ વગેરે બધા આવ્યા હતા. એ લોકોનું જ્યારે એન્ટ્રી પડે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની એન્ટ્રી પાડવાની હતી. તો પ્રમુખ સ્વામી મહારાજ ઉતારામાં બેઠા હતા સોફા ઉપર, તો શું કરતા હતા? ખાલી બેઠા હતા? ના, પત્ર વાંચન કરતા હતા. બાપાને જ્યારે પૂછ્યું કે બાપા અત્યારે તો તમે શાંતિથી બેસો, તો બાપા કે આ શાંતિ જ છે. તો આટલો મોટો ઉત્સવની રાહ જોવામાં સમયોમાં જવાનું છે, પણ અહીંયા એક બાજુ બાપા પત્ર લેખન કરતા હતા. આશીર્વાદમાં બાપા શું બોલ્યા કે આ હરીફાઈ માટે નથી કર્યું, અક્ષરધામ બનાવ્યું છે હરીફાઈ માટે નથી કર્યું, યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો કરવા માટે અક્ષરધામ બનાવ્યું છે. તો આ મારા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારા સંકલ્પથી શેકેલો પાપડ પણ ભાગી ના શકે. તો મારામાં શું છે? કાંઈ જ નથી. આ તો કેવળ યોગી બાપાને રાજી કરવા માટે એમના પ્રતાપથી થયું છે, મારામાં કાંઈ નથી, મારા પ્રતાપથી થયું નથી. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ કે આપણા જીવનમાં જોઈએ, ફોર એક્ઝામ્પલ આપણે કંઈક નવી ગાડી લીધી હોય, આજે જ નવી ગાડીનું પૂજન સંતોએ કર્યું, બારે નવી ગાડી લીધી હોય, નવું ઘર લીધું હોય, કંઈક જોબમાં પ્રમોશન મળ્યું હોય, તો મંદિરમાં છે ને એક વેત ઉપર થોડાક ચાલીએ અને આપણી ઈચ્છા દર્શાવીએ. કોઈ મને પૂછે તમે નવી ગાડી લીધી? ઓ, નવું ઘર લીધું, રેનોવેટ કર્યું, એટલે આપણી એવી ઈચ્છા, અંતરમાં ઈચ્છા એવી રહેતી હોય છે. તો કેફમાં ફરતા હોઈએ છીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે નોબેલ પીસ પ્રાઇઝ આપવાની વાત થઈ, હજુ તો વિનંતી ને હજુ વાર્તાલાપ ચાલે છે આપવું કે નહીં, વાત થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય વાર આ પ્રસંગ બોલ્યા છે, અને એમને કીધું કે તમે તો મને એક આપશો, મારી પાસે તો બે છે. શાસ્ત્રીમાં યોગીજીમાં મળ્યા, એ જ નોબેલ પીસ. હમણાં જ પ્રમુખ મહંત સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સન્માન થયું 2 ફેબ્રુઆરી 2026 અટલાદરામાં જન્મજયંતિના સ્ટેજ ઉપર. શું કીધું? મહંત સ્વામી મહારાજે કીધું કે આ મારા માટે નથી, આ તો ભગવાનને અર્પણ, આ બાળકોને અર્પણ. અવોર્ડ કોને મળે છે ને કોને અર્પણ કરે છે? એને જરાય માનની ઈચ્છા જ નથી, જરાય અહમ શૂન્યતા જેવી વાત કરીએ છીએ ને, બહુ જ વિચારવા જેવો ગુણ છે. અને ખરેખર એનું મનન ચિંતન કરો તો તમને ખ્યાલ આવે કે આ સત્પુરુષ કઈ દિશામાં ફરે છે, કયા કક્ષાએ બેઠા છે. એવી રીતે 23મી જુલાઈ 2017માં મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા. ટોરોન્ટોમાં 2 પાર્ષદોને આગલા દિવસે દીક્ષા આપી. દીક્ષા આપીને બીજે દિવસે સવારે પાણા હોય, સંતોને જે દિવસ દીક્ષા હોય એ દિવસ ઉપવાસ હોય, પાણા હતા. તો એ લોકોની ઈચ્છા થઈ કે આપણે મહંત સ્વામી મહારાજને પત્તર પ્રસાદીનું કરવા આપીએ, એટલે પત્તર ત્યાં રાખ્યા હતા, પ્રસાદીનું કરવા ત્યાં મૂક્યા હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજે પગે લાગ્યા. એમને તો બધી મિષ્ટાનથી ભરીને પ્રસાદીનું કરવાનું હતું, એની જગ્યાએ બાપા પગે લાગ્યા. પગે લાગીને આગળ એમની રૂમ તરફ ગયા. ત્યાં સંતોએ બાપાને પૂછ્યું કે બાપા આપણે પગે કેમ લાગ્યા, પત્તરને પગે કેમ લાગ્યા? તો ગુરુ તો આપ છો, તો આપે તો સ્પર્શ કરીને એને પ્રસાદીભૂત કરવાનો હતો.
ત્યારે મહંત સ્વામી મહારાજ બહુ મુદ્દાની વાત કરી. મહંત સ્વામી મહારાજ કે દાસ ભાવે ભક્તિ કરવાની છે, બાપ ભાવે નહીં. તમે આમ વિચાર કરો ને કે આટલું બોલવું ને એ જ અઘરું પડતું હોય છે અમુક લોકોને. મહંત સ્વામી મહારાજ આટલું બોલીને ગયા પછી મુનિચિંતન સ્વામીએ બાપાને કીધું, બાપા આપ તો ગુરુ છો ને, આપ તો ગુરુ છો ને. મહંત સ્વામી મહારાજે કે ગુરુની કોને પડી છે? પછી મહંત સ્વામી મહારાજ કે ગુરુ 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 મંડ્યા છો, ગુરુ ગુરુ ગુરુ, પણ મને ગુરુની પડી જ નથી. પછી મહંત સ્વામી મહારાજ અલ્પાહાર કરવા બેઠા ને ત્યાં ફરી બોલ્યા આ વાક્ય કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું, નેતા છું, મુખ્ય છું, મોટો છું. મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે ભક્તિ કરવાની છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો પ્રથમ ધર્મ યાત્રા ગુરુ પદે 2017માં બધે અમેરિકામાં બધે વિચરણ કર્યું. પ્રથમ ધર્મ યાત્રા એટલે બધાને જાણ કરવાની હતી કે આ નવા ગુરુ મહંત સ્વામી મહારાજ છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા છે એટલે આ રીતે બધે પ્રચાર કરવાનો હતો. બધી પૂજાઓમાં, સભાઓમાં હજારો હરિભક્તો આવે, ગુણભાવી લોકો આવે, ગેસ્ટ આવે, મહેમાનો આવે, બધાને જાણ કરવાની, બધાને મહંત સ્વામી મહારાજનો મહિમા કહેવાનો. તો કીર્તનો પણ એવી જ રીતે ગવાય, મહંત સ્વામી મહારાજના મહિમાના બધા કીર્તનો. તો જૈનાદો પણ બધે વગેરે જૈનાદો પણ મહંત સ્વામી મહારાજની થાય. તે છતાં ગુરુ મનાતું જ નથી. મહંત સ્વામી મહારાજને ગુરુ પોતે મનાતા જ નથી. તો આ રીતે પાર્ષદો જોડે જ્યારે વાત થઈ ત્યારે એ લોકોએ કીધું, આમાંના બે સંતો ટોરન્ટોમાં સેવા કરે છે, એ લોકોને પૂછ્યું કે અમે તો એક દિવસના પાર્ષદ હતા, સાધુ તો થયા જ નથી. એક દિવસના પાર્ષદને આવું પગે લાગવા પત્તરને, અને ગુરુ સંસ્થાના ગુરુ આવા પગે લાગો, અમને પણ શરમ આવી કે આવું મહંત સ્વામી મહારાજ આવી ક્રિયા કરે છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં પડે 2017માં જ્યારે મહંત સ્વામી મહારાજ 21મી સપ્ટેમ્બરે ન્યુયોર્ક એરપોર્ટથી લંડન જઈ રહ્યા હતા અને બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ હતી ને ત્યાં બાપા બેઠા હતા ને ત્યારે સંતોએ બાપાને પૂછ્યું કે આ 3 મહિનાની યાત્રા થઈ અમેરિકાની, નોર્થ અમેરિકાની, તો એ 3 મહિનાની યાત્રામાં તમને શું વધારે સ્પર્શી ગયું? ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે જેટલા ગેસ્ટ આવ્યા, જેટલા બહારના બધા ગેસ્ટ આવ્યા, મિનિસ્ટરો આવ્યા, પ્રેસિડેન્ટ આવ્યા, એટલે જુદા જુદા જે કોંગ્રેસમેન આવ્યા ને બધા આવ્યા, એ જેટલી સભાઓમાં આવ્યા આખા અમેરિકામાં, એ લોકો દાસ ભાવ બોલતા થઈ ગયા ને એ મને ગમ્યું. એવું નહીં કે મને LA મંદિર ગમ્યું, મને હ્યુસ્ટનનું મંદિર ગમ્યું, મને શિકાગોનું મંદિર ગમ્યું, મને એટલાન્ટાનું મંદિર ગમ્યું, મને આ ભવ્ય સ્વાગતો થયા એ ગમ્યા. ના, આ બધા દાસ ભાવ બોલતા થઈ ગયા ને એ મને વધારે ગમ્યું. તો મહંત સ્વામી મહારાજનું લક્ષ્ય જ આ છે કે કેમ કરીને બધા દાસ ભાવે વર્તે, કેમ કરીને બધા નિર્માની થાય, કેમ કરીને બધામાં અહમ શૂન્યતાનો ગુણ આવે. 13મી જાન્યુઆરી 2023 મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દીનો ઉત્સવ હતો. એ દિવસે મહંત સ્વામી મહારાજ સ્ટેજની પાછળ, આ કીર્તન આરાધના ચાલતી હતી એ વખતે, સ્ટેજની પાછળ મહંત સ્વામી મહારાજ જમવા પધાર્યા અને ત્યાં સાથે મુલાકાતો આપતા હતા. મુલાકાત આપતા 10:15 વાગી ગયા. મહંત સ્વામી મહારાજ ઉતારે પધારે છે અને 10:25 વાગે ઉતારે પધાર્યા. 10:55 વાગે ઉતારે પધારીની ચેષ્ટા બોલ્યા. 10:55 વાગે સ્વામી સ્નાન કરવા ગયા. સ્નાન કરીને 11:15 વાગે બાપા સોફામાં બેઠા. હજુ દિવસ પૂરો નથી થયો અને બાપા સોફામાં બેઠા હતા અને ત્યાં ભદ્રેશ સ્વામીને બોલાવ્યા. અને ભદ્રેશ સ્વામીને બોલાવ્યા અને બાપાએ કીધું, મને ક્યારનો એક વિચાર આવ્યા રાખે છે. અને પછી વિચાર આવ્યો કે મહંત સ્વામી મહારાજ જે વિચાર રજૂ કર્યો એની વિડીયો દ્વારા આપણે આ પ્રસંગની જોઈશું. કે જે પ્રમુખ નગર છે આપણો સમયો જ્યાં થાય છે ત્યાંની ધૂળ મારે માથે ચડાવવી છે, એટલે તમે ધૂળ લઈને આવો. એકદમ સ્વામીશ્રી આ કહ્યું એટલે મને આશ્ચર્ય થયું કે બાપા ધૂળ. પછી સ્વામીશ્રી કે મારે ઘણા દિવસથી મારા મનમાં વિચાર છે કે આ જે નગરની ધૂળ છે એ માટી છે હું માથે ચડાવું. અને કે મને યોગીજી મહારાજ યાદ આવ્યા કરે છે
અને અક્ષરદેરીની ધૂળ એ લઈને પોતાના માથે ચડાવતા. તો આ શતાબ્દીની અંદર સ્વયંસેવકોએ ખૂબ સેવા કરી છે, સંતોએ ખૂબ સેવા કરી છે અને લાખો ભાવિકો આવ્યા છે. અને જે અહીંયા આવ્યા અને જેમણે સેવા કરી એ બધા જ દિવ્ય છે. તો એમના ચરણની રજ મારે માથે ચડાવવી છે, એટલે કે કાલે તમે લઈને આવો. અને આજે એટલે કે 14મી જાન્યુઆરી બપોરે આજે બાપાની ઈચ્છા પ્રમાણે ધૂળનું પૂજન કરવાનું હતું. અક્ષર પુરુષોત્તમ મહારાજને બિરાજિત કર્યા હતા અને સ્વામી બાપા આવ્યા અને જેવું એમને જોયું કે એમની ઈચ્છા પ્રમાણે ધૂળ આવી છે, એટલા રાજી હતા, એટલા પ્રસન્ન હતા અને બહુ ભાવાર્દ્ર પણ હતા. એમની આંખો જોઈને આપણને ખ્યાલ આવે કે ખરેખર બાપાના મનમાં બહુ જ ઈચ્છા હતી અને બાપાએ ધૂળનું પૂજન પુષ્પો મૂકીને એમની ઈચ્છા પ્રમાણે કર્યું. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ. અને પછી પોતે જ પોતાના હાથેથી એ ધૂળ લઈને પોતાના હાથે ગાળી અને મસ્તકે બાપાએ ચડાવી. હવે બીજી વાત આવતી હતી કે સ્વામી અમને કહેલું કે તમે અમારી ઉપર ધૂળ નાખજો. એટલે આપને તો સ્વામી આવું ના કરાવે અમારાથી. આ તો આપ કહો છો એટલે, બાકી તો આપને રાજી કરે, બાકી આપણે આવું કરાવી ને અમારાથી કરાવાય નહીં આપે. એટલે પછી સ્વામીશ્રીએ જે વસ્ત્રવાળી પોતાની જે આંગળી હતી એ લઈને એ ચંદનની અંદર થોડી ધૂળ મૂકી અને ચંદન પછી એની અંદર ભેગું કરીને જે નારાયણ મુનિ સ્વામીએ બાપાને ચાંદલો કર્યો, પછી મેં પણ બાપાને ચાંદલો કર્યો, જે એમના જીવનની અંદર નમ્ર ભાવ, દાસ ભાવ. બાકી આ વિચાર શક્ય જ નથી. બાપા અમને કોઈને ના સૂઝ્યું, એટલે આપને સૂઝ્યું. એટલે હવે આ તો અંતરદ્રષ્ટિનો આખો વિષય બને છે બાપા અમારા માટે. અને બાપા ખૂબ જ રાજી થયા, ખૂબ જ, અને એમને સંતોષ થઈ ગયો. એમની જે ઈચ્છા હતી બાપા, તો આપની ઈચ્છા પૂર્ણ આપને સંતોષ થયો બાપા. મહંત સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને વાત કરેલી કે બાલનગરી, અક્ષરધામ મંદિર, પછી મુખ્ય પ્રવેશ દ્વાર, આ બધી જગ્યાએથી ધૂળ ભેગી કરજો અને બધી જગ્યાની ધૂળ ભેગી કરી મારી પાસે આવજો. પણ આશ્ચર્યની વાત એવી કે આપણું જે સ્વચ્છતા વિભાગ એટલું જોરદાર હતું ને કે 12:41 વાગે શરૂ કર્યું ધૂળ ભેગી કરવાની અને 2:49 સવારની વાત કરું છું AM. તો એ દરમિયાન આ ધૂળ ભેગી કરી, પણ જગ્યાએ ધૂળ જ ના મળે, કારણ કે બધી જગ્યાએ સાફ થઈ ગયું હતું. તો ધૂળ કેવી રીતના ભેગી કરી કે બધા પેવરની વચ્ચે વચ્ચે સળીઓ નાખતા હતા, સળીઓ નાખીને ધૂળ કાઢી, એવી રીતના આ બધી ધૂળ ભેગી કરી હતી. પણ મહંત સ્વામી મહારાજનો આવો અંતરનો સંકલ્પ કે મારે આ ધૂળ માથે ચડાવી છે, આવો વિચાર જ કોને આવે? અને વિચાર તો ઠીક, પણ તમને કરવાની ઈચ્છા જ ના થાય ને. એવું નહીં કે આખું ગામ જાણે, એવું નહીં કે આપણે સભામાં પ્રોગ્રામ કરીએ. 2 સંતોની વચ્ચે હતું, આ વિડીયોમાં તમને દેખાય છે, થોડાક સંતો હતા એમાં. એવું નહીં કે આખી દુનિયા જાણે કે મેં હરિભક્તોની ધૂળ કે. અને બીજું મહંત સ્વામી મહારાજ કે ખાલી હરિભક્તો નહીં, ભાવિકો, જેટલા ભાવિકો આમાં આયા હોય, ગુણભાવી હોય, સત્સંગી હોય, ખાલી ગેસ્ટ હોય, એ બધાની ધૂળ મારે માથે ચડાવી. એટલે એવું નહીં કે મારી સત્સંગીની જ ખાલી ધૂળ ચડે, પણ કેટલો મહિમાનો લેવલ હશે મહંત સ્વામી મહારાજને કે આવી ઝીણી ઝીણી ક્રિયા દાસ ભાવની કરીને આપણે બતાવે છે કે ખરેખર નાનામાં નાના વ્યક્તિ રહેવામાં માલ છે, કે દાસ થવામાં માલ છે, કે મને ખરેખર એ લોકોની ચરણ રજ માથે ચડાવી છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે 2017માં 3 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ જ્યારે રોબિન્સવિલમાં બિરાજમાન હતા અને એ વખતે આ બધી સ્તંભ પૂજનો ચાલતા હતા અને જુદા જુદા સેશનો હતા. એમાં મહંત સ્વામી મહારાજે નીચે ઓડિયન્સમાં થોડાક ભાગમાં બેસતા હતા, અહીંયા સોફો દેખાય છે, તો ઓડિયન્સમાં બેસતા હતા અને પછી મહંત સ્વામી મહારાજને સ્ટેજ ઉપર જવાનું હતું.
હવે સ્ટેજ ઉપર જવાનું હતું ને ત્યાં ડાબી બાજુએ ત્યાં જે સ્ટેજ ઉપરથી ચડવાનું હતું ત્યાં સંતો બેઠા હતા ચેરમાં, અને ત્યાં ચેરમાં બેઠા હતા અને મહંત સ્વામી મહારાજ ત્યાં ગોળ ફરીને જાય છે સ્ટેજ ઉપર, અને સંતોને બોલતા બોલતા ગયા કે સંતો તમારી પ્રદીક્ષા થઈ ગઈ. કેટલો મહિમા મહંત સ્વામી મહારાજને કે સંતોની પ્રદીક્ષા કરી લીધી, કઈ આયોજન નહોતું. પછી મહંત સ્વામી મહારાજ સ્ટેજ ઉપર જાય છે ને પછીનું દ્રશ્ય આપણે જાણીએ છીએ, પણ વિડીયો દ્વારા આપણે જોઈએ. 4 स्तंभ सभा मंच पर भी सुशोभित थे. भगवान स्वामीनारायण के परमहंस मुक्तानंद स्वामी, निष्कुलानंद स्वामी आदि मूर्तियां स्तंभों पर विराजमान थी. महंत स्वामी महाराज सभा में प्रवेश करते ही इन कलात्मक स्तंभों के महिमा पूर्वक दर्शन करने लगे और तब परमहंस बनने वाले भले ही बालक थे, किंतु स्वामी श्री के मन तो वे साक्षात परमहंस ही थे. इतना ही नहीं, सभा के पश्चात स्वामी श्री बालकों को नमन कर बोले, इनके सर पर हाथ नहीं रखे जाते, इनके तो चरण स्पर्श किए जाते हैं. ऐसी अद्वितीय महिमा दृष्टि के कारण ही हजारों भक्तों से भरी सभा के बीच स्वामी श्री एक बालक के चरण स्पर्श कर सकते हैं. धन्य है महंत स्वामी जी को और धन्य है उनकी ऐसी अहम शून्यता को. મહંત સ્વામી મહારાજે આ દિવસે આ પ્રસંગ આપણે હજારો વાર જોયો જ હશે, સાંભળ્યો હશે, પણ ક્યારે આપણે બેસીને એનું મનન ચિંતન કર્યું છે કે મહંત સ્વામી મહારાજના મનમાં શું ચાલતું હશે કે આટલા બધાની વચ્ચે પગે લાગુ, નાના બાળકોને પગે લાગુ, કે હું ગુરુ પહેલી જ વાર આ યાત્રામાં આવ્યો છું ગુરુ તરીકે, અને આવા નાના બાળકોને આટલા બધાની વચ્ચે આખી દુનિયા લોકો ત્યાં આવ્યા હતા ત્યાં આ વિધિઓમાં આખા અમેરિકાથી. તો મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં એવું બોલ્યા કે મને તો આ પરમહંસોની દયા આવતી હતી કે આટલી નાની જગ્યામાં 2 કલાક સુધી ઊભા છે, પરમહંસોના માથે હાથ ના મુકાય, પગે જ લગાય, મહિમા મહિમા મહિમા. પછી મહંત સ્વામી મહારાજ ઉતારે પધાર્યા તો ત્યાં હાથ ધોતા હતા, તો એ હાથ ધોતા ધોતા મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા, કારણ કે એમના હાથમાં થોડોક સફેદ રંગ લાગી ગયો હતો પરમહંસોનો. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે પરમહંસોનો રંગ થયો ને એટલે આપણે રંગાઈ ગયા. કોણ કોને રંગવાના છે? સત્પુરુષ શિષ્યને રંગે છે કે શિષ્ય સત્પુરુષને રંગે છે? પણ મહંત સ્વામી મહારાજની એવી દ્રષ્ટિ એવી છે, મહિમાની દ્રષ્ટિએ, દાસભાવની દ્રષ્ટિએ. રાત્રે સુતા સુતા મહંત સ્વામી મહારાજ બોલ્યા, સેવક સંતોએ કીધું કે બાપા આજે પરમહંસો બાળકોને કેમ પગે લાગ્યા? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા, તે બાળકો નહોતા, તે પરમહંસો હતા એટલે પગે લાગ્યા. પછી મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે તમને પગે લાગવા આવ્યા ત્યારે આપે ના કેમ કીધી? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ભલે પરમહંસ હોય પણ તે અક્ષર બ્રહ્મ અને તેઓમાં રહેલા પરબ્રહ્મ તો પગે લાગી શકે ને. એ લોકોમાં રહીના પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ રહ્યા છે તો હું કેમ ના પગે લાગી શકું? કેટલી ઊંચી મહિમાની દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજ. પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દાસના દાસ થઈને રહેવાનું છે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે આ બાળકો તો આપણે લાગતા હતા બાળકો, પણ હકીકતમાં મહંત સ્વામી મહારાજ તો પરમહંસો જ દેખતા હતા. અને એવી દિવ્ય દ્રષ્ટિ મહંત સ્વામી મહારાજની આપણે જોઈએ કે એ લોકો તો ખાલી 2-3 કલાક માટે રોલ પ્લે તરીકે ઊભા હતા, અને આ બાળકોનું આખું સ્તંભ ઉપર બાળકો ઊભા હોય અને આ બાળકો લાઈવ થઈને આ સ્તંભ લાઈવ બની જાય, તો આ પરમહંસો લાઈવ બની જાય. પણ મહંત સ્વામી મહારાજની મહિમાની જે દ્રષ્ટિ છે ને એ આ લોકના માણસો સમજી જ નહીં શકે, એના મગજમાં બેસશે જ નહીં, કારણ કે મહંત સ્વામી મહારાજની એવી દિવ્ય દ્રષ્ટિ છે. દાખલા તરીકે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો ખાલી દાસ શબ્દ, મહંત સ્વામી મહારાજને એકવાર
એમને બોલી ગયા કે દાસ શબ્દ મારા મગજમાં આવે ને એક વ્યક્તિ મને ઈદમ સંભળી આવે. ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે કોણ? સંતોએ પૂછ્યું કોણ? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું સુભાષભાઈ દારેસરામ મારા. ત્યારે મહંત સંતોએ પૂછ્યું કેમ? ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે જ્યારે મહેન્દ્રભાઈ બેરિસ્ટર ચાલીને જતા હતા કોઈક સમયમાં, સુભાષભાઈ ગાડીમાં જતા હતા, ત્યારે તરત જ ગાડી ઊભી રખાઈ અને મહેન્દ્રભાઈને પાછળની સીટમાં બેસાડ્યા અને પછી ગાડી આગળ લાગી. અને મહંત સ્વામી મહારાજ કીધું આની ઉપર મનન ચિંતન કરું છું. કોને કોના પ્રસંગોનું મનન ચિંતન કરવાનું છે? પણ મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દાસ શબ્દ આવે ને તો હું આમને યાદ કરું. 2017ની સાલમાં 4 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ રોબિન્સનમાં બિરાજમાન હતા. અને આપણે જાણીએ છીએ કે ભદ્રેશ સ્વામીએ કાશીમાં બહુ મોટી ડિબેટ ને બધું થયું હતું ને એમાં બહુ જ મોટું સન્માન ત્યાં એમનું થયું હતું. તો એ વખતે પોતે રોબિન્સવિલ આવ્યા હતા અને મહંત સ્વામી મહારાજે કીધું હતું કે સંતો પણ ત્યાં એમને જઈને દંડવત કરવા અને એમનું સન્માન કરવું ને બધું કરવું. તો બાપા નાસ્તો કરવા બેઠા હતા મહંત સ્વામી મહારાજ, અને ત્યાં ભદ્રેશ સ્વામી નાનો બાથરૂમનું સ્ટૂલ હતું, એ સ્ટૂલ ઉપર સાઈડમાં બેઠા હતા, સામાન્ય સ્ટૂલ ઉપર. ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે પંડિત ખૂણામાં બહુ જ નિર્માની છે. પછી એવું બોલ્યા કે જો તે સૌને નમાવે, અટંત રહે તો માર ખાય. જે સૌને નમાવે એ આગળ વધે અને અટંત થાય ને એ માર ખાય. પણ મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ જેવી છે, આમ ઝીણી ઝીણી બાબતોમાં કેવી રીતે આ દાસભાવની દ્રષ્ટિ કેળવવી અને કેવી રીતે લોકોને જણાવી. 23મી જૂન 2023 મહંત સ્વામી મહારાજ ટોરોન્ટોમાં બિરાજમાન હતા અને એ વખતે રેસ્ટ ડે હતો. બીજે દિવસે કિશોર દિન થવાનો હતો. તો એ દિવસે મહંત સ્વામી મહારાજને આઈપેડમાં બતાવ્યું કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે એ તમે જણાવો. તો આમ બધા આન્સર્સ છે બધા આમ વ્યાજબી હતા. દાખલા તરીકે પહેલું હતું અક્ષરબ્રહ્મ, બીજું હતું સાધુ કેશવ જીવનદાસ, ત્રીજું હતું ભગવાનના અખંડારક સંત અને ચોથું હતું દાસના દાસ. હજુ તો મિલી સેકન્ડ, હજુ તો આ બધું મહંત સ્વામી મહારાજ વાંચી રહ્યા તરત જ દાસના દાસ ઉપર. હકીકતમાં અક્ષર બ્રહ્મ પણ છે, હકીકતમાં સાધુ કેશવજીવન દાસ છે, હકીકતમાં ભગવાનના અખંડ ધારક સંત પણ છે. એની ઉપર એમની દ્રષ્ટિ ના ગઈ. એમની દ્રષ્ટિ શાને ઉપર ગઈ? દાસના દાસ. તો સાચી ઓળખ એમની આ છે, એમની દ્રષ્ટિએ સાચી ઓળખ. બીજું કે નેચરલી આવું કરી શકે છે, એવું કંઈ બનાવટી કરવાની જરૂર નથી એમને કે હું દાસનો દાસ છું, બધાને જણાવી દઉં કે હું દાસનો દાસ. એવું નહીં, એવું નથી એમના જીવનમાં. કોઈ બનાવટી કામ કર્યું જ નથી. નહીં, હોંગકોંગમાં શ્રુતિપ્રિય સ્વામી કહે છે 2018માં પેલો બાપા જેવો કોડ વાળો ફોન પકડવાનું કીધું બાપાને, મહંત સ્વામી મહારાજને કે તમે આ પકડો અને તમે પ્રભુ સ્વામી જોડે વાત કરતા એવીને વાત કરો કે બાપાએ 74માં આવો પ્રસંગ, આવો ફોન પકડ્યો હતો અને બાપાએ અમેરિકાથી, ન્યુયોર્કથી ઇન્ડિયા વાત કરી હતી, તો તમે આવો પ્રસંગ કરો. તો બાપાએ કીધું ના, એવું ઢોંગ, એવું કંઈક મને કરતા આવડતું નથી, હું નેચરલી કરતો નથી, તો હું આ શાના માટે કરું? પણ આ તો સંતોને રાજી કરવા માટે એક ફોટો લીધો હતો એ વખતે. પણ કહેવાનું શું, એમને આ બનાવટીમાં પડ્યા જ નથી. કારણ કે દાસના દાસ થઈને જ વર્ત્યા છે. મહંત સ્વામી મહારાજ 20મી જુલાઈ 2020 નૈનપુરમાં બિરાજમાન હતા ને ત્યારે આશીર્વાદ મહંત સ્વામી મહારાજ આપ્યા હતા. મને લાગતું જ નથી ગુરુ છે કે બધા નિયામક છે, બધાનો દાસ ભાવે સેવા કરવાની ઈચ્છા રહે છે. અને મનમાં તો રહે છે, ભલે આ ક્રિયામાં ન થાય દાસ પણ મનમાં તો રહે છે દાસનો દાસ છું અને મારા કરતા બધા બીજા અધિક છે અને હું ન્યૂન છું, એવું હંમેશા રહ્યા કરે છે. અને આનંદ, મજા આવે છે, ખૂબ મજા આવે. બધા તો ન્યૂન છું, બીજા બધા અધિક છે અને દાસભાઈ સેવા થયા કરે.
મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો બધા નિયમિત છે એવું નથી રહેતું. મને લાગતું જ નથી હું ગુરુ છું. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો બધાને નિયમિત બધાને થવું હોય છે એવું કે બધા મારા નીચે વર્તે, બધા મારું હું કયા પ્રમાણે બધા ફોલો કરે. પણ મહંત સ્વામી મહારાજને ગુરુપદ થયા એને 5 વર્ષ જ થયા છે. એના પહેલા 2017માં જ્યારે મહંત સ્વામી મહારાજ હ્યુસ્ટનમાં હતા, રોબિન્સવિલ પહેલા, અને જ્યારે ભદ્રેશ સ્વામીનું સન્માન ત્યાં કાશીમાં થયું ને એ બધો રિપોર્ટ અપાતો હતો, ત્યારે મહંત સ્વામી મહારાજે એક વાત કરી કે મહંત સ્વામી મહારાજે કીધું કે પ્રોટોકોલની દ્રષ્ટિએ હું જાહેરમાં દંડવત ના કરી શકું, પણ હું રોજ માનસીમાં ભદ્રેશ સ્વામીને દંડવત કરું છું. તો આમ એમની આખું વિચારધારા જ અલગ છે. આમ લૌકિક દ્રષ્ટિએ બારે કંઈ બતાવવા પ્રયત્ન જ નથી કરતા. માનસીમાં એટલું બધું કરતા હશે ને કે આપણે તો ખબર જ નથી એમના મનમાં શું ચાલે છે. તો મહંત સ્વામી મહારાજ સંસ્થાનો વિકાસ તમે જો આમાં એવું બોલ્યા કે હું મનાતું નથી ગુરુ છું, 5 વર્ષ પછીની વાત છે, 2016 થી 2020, પણ સંસ્થાનો વિકાસ કેટલો બધો કર્યો એ 5 વર્ષની અંદર. અત્યારે તો વિકાસ કર્યો જ છે, પણ 5 વર્ષની અંદર કેટલા બધા મંદિરો થયા અને કેટલા સમય થયા અને કેટલા સંતો થયા અને કેટલા બધા એમના નેતૃત્વની નીચે થયું છે આ બધું કાર્ય. પણ તે છતાં એવું આવું બોલી શકે છે કે હું મનાતું જ નથી હું ગુરુ છું. તો આ કઈ શો કરવા માટેની વાત નથી, આ કઈ લોકોને બતાવવા માટે હું કહી દઉં. આ તો નેનપુરમાં બેઠા બેઠા આશીર્વાદ આપ્યા છે. આ ગુરુહરિ આશીર્વાદમાં યુટ્યુબમાં તમે શોધવા જાઓ તોય તમને નહીં મળે, કારણ કે કોઈ એવું કંઈ ટાઇટલ નથી આશીર્વાદનું કે તમે સર્ચ કરી શકો. તો એમને આવી રીતે બતાવવા માટે કોઈ પ્રયત્ન ક્યારેય કંઈ કાર્ય કર્યું નથી. 86ની સાલમાં જ્યારે મહંત સ્વામી મહારાજ નોર્થ અમેરિકામાં આખી દુનિયામાં એમને વિચરણ કર્યું, ગાંધીનગરનું નવું અક્ષરધામ થઈ રહ્યું હતું, એના માટે આ 6 સંતોએ આખી દુનિયામાં બધે ફર્યા અને વિચરણ કર્યું ને નવી નવી શોધો એના માટે પ્રયત્ન કરતા હતા, શીખવા માટે. એ વખતે વેન્કુવરમાં એક્સપો 86 હતું વેન્કુવરમાં, અને એ વખતે ત્યાં બોબ કેપ્લનને વિનંતી કરી હતી કે અમારે કોઈ ગાઈડ હોય ને સંતો માટે તો ગાઈડની વ્યવસ્થા તમે કરી આપજો. તો એ વખતે એક ગાઈડની વ્યવસ્થા કરી હતી ને એ ગાઈડ ઇરેનિયન હતો, અને એ પોતે દોડતા દોડતા સંતો પાસે આવ્યા ને કીધું કે આર યુ ધ હિન્દુ સાધુસ ફ્રોમ ઇન્ડિયા? એટલે સંતોએ કીધું કે હા અમે જ છે. તો પોતે ગાઈડ તરીકે એને ગાઈડની સેવા એને સ્વીકારી, અને પછી એને વાત કરી કે આઈ એમ ઓનર્ડ ટુ બી યોર ગાઈડ, હું આભારી છું કે હું તમારો ગાઈડ થઈ શક્યો. તો પછી એને બીજી વાત કરી કે એમને ખબર પડી ગઈ કે આ સંતો 6 સંતોમાં મુખ્ય સંત કોણ છે. એમને ખબર પડી કે કોઈ કઈ મહિમા નથી કીધો મહંત સ્વામી મહારાજનો, કોઈ કઈ નથી કીધું, પણ એમને કીધું કે 2 હાથ જોડીને એમને કીધું કે આઈ નો યુ આર એવરીથિંગ. આ ગાઈડે મહંત સ્વામી મહારાજને કીધું આઈ નો યુ આર એવરીથિંગ. ઇન્સ્ટન્ટલી મહંત સ્વામી મહારાજ શું બોલ્યા કે આઈ એમ નથિંગ, ગોડ ઇઝ એવરીથિંગ. આ ક્યારે ખબર પડે છે કે જ્યારે મહંત સ્વામી મહારાજ એમને વિનંતી કરી કે તમે છે ને દેશમાં આવો અને તમને અમારા મંદિરો બતાવીશું. હવે 86ની સાલમાં કેટલા મંદિરો હતા ઇન્ડિયામાં? આપણા મંદિરો, શિખરબંધ મંદિરો કેટલા હશે? થોડાક જ હશે મંદિરો. 86ની સાલની વાત કરું છું. તો એ વખતે મહંત સ્વામી મહારાજ એમને આમંત્રણ આપ્યું કે તમે દેશમાં આવજો, અમે તમને બતાવીશું બધું અમારા બધું પ્રવૃત્તિ ને બધું. તો પછી 2 વર્ષ પછી એ લોકોનો મેળ ખાધો. તો 2 વર્ષ થયા અને 2 વર્ષે અમદાવાદ મંદિરે આવ્યા ને ત્યાં બ્રહ્મવિહારી સ્વામીને શ્રીજી સ્વરૂપ સ્વામીને મળ્યા. અને મળતા મળતા જેટલી વાર મળ્યા ને જેટલી વાર એ લોકોનું કોન્વર્સેશન થયું ને એમાં પૂછ્યા રાખે કે મહંત સ્વામી ક્યાં છે, મહંત સ્વામી ક્યાં છે, મહંત સ્વામી ક્યાં છે, મારે મળવું છે, મારે મળવું છે, આવું કયા રાખતા હતા. એટલે છેલ્લે આ સંતોએ પૂછ્યું કે તમારે મહંત સ્વામીને કેમ મળવું છે? તમારે કેમ 2 વર્ષ પછી હજુ મહંત સ્વામીને તમારે મળવું છે? ત્યારે એને એવું કીધું કે હું જે આશ્રમમાં ફર્યો અને જે ધર્મ પુરુષોને મળ્યો ત્યારે બધી જગ્યાએ એ લોકોએ શું કીધું કે આઈ એમ સમથિંગ, ઓનલી હી સેડ આઈ એમ નથિંગ એન્ડ ધેટ્સ વાય હી ઇઝ એવરીથિંગ.
એટલે બહુ પાવરફુલ વાક્ય બોલ્યા કે એને કીધું કે આઈ એમ સમથિંગ, ઓનલી હી સેડ આઈ એમ નથિંગ એન્ડ ધેટ્સ વાય હી ઇઝ એવરીથિંગ. તો 2 વર્ષ પછી પણ મહંત સ્વામી મહારાજની છાપ એના હૃદયમાં બેસી ગઈ હતી. એના હૃદયમાં બેસી ગઈ કે આ નિર્માની છે, આ દાસ ભાવે વર્તે છે, એમને આગળ આવવાની ઈચ્છા જ નથી. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ કે તે પ્રભાવ સાનો પડ્યો છે. પ્રભાવ કઈ સદગુરુ સંતનો પ્રભાવ નહોતો. એ વખતે મહંત સ્વામી મહારાજ સદગુરુ સંત હતા, એનો પ્રભાવ નહોતો, મોટેરાનો પ્રભાવ નહોતો, પણ પ્રભાવ સાનો હતો? દાસ ભાવનો પ્રભાવ. તો આપણા સંસ્થામાં આપણે જોયું છે કે આપણા સત્પુરુષમાં જોઈએ, સદગુરુ સંતોમાં જોઈએ ને, તો આનો જ પ્રભાવ બધામાં પડ્યો છે કે કેમ કરીને દાસ ભાવે વર્તે. તો અંતરની છાપ બહારના લોકોને તો પડી છે, બધાને પડી છે. તો મહંત સ્વામી મહારાજ 23મી માર્ચ 2018ની સાલમાં ગોલ્ડ કોસ્ટમાં હતો, ઓસ્ટ્રેલિયામાં. એ વખતે મહંત સ્વામી મહારાજ અલ્પાહાર કરી રહ્યા હતા ને ત્યાં એક કિશોર છે, એનું નામ કુશલ છે. એ કુશલ છે, અંધ છે. એને મહંત સ્વામી મહારાજ માટે રાજી કરવા માટે આખી સત્સંગ દીક્ષા મોડે કરી લીધી છે. એને કીર્તનો ગાય, ઉપવાસો કરે, બધું કરે. મહંત સ્વામી મહારાજનો અંતરનો રાજીપો એને પ્રાપ્ત કરી લીધો છે. મહંત સ્વામી મહારાજે કીધું કે કુશલને બોલાવો. સવારે મહંત સ્વામી મહારાજને ઉતાવળ હતી. મહંત સ્વામી મહારાજને ગોલ્ડ કોસ્ટથી સિડની જવાનું હતું અને વચ્ચે મહંત સ્વામી મહારાજને સવારનો આરામ પણ કરવાનો હતો, સવારની ફ્લાઇટ પણ લેવાની હતી, ઉતાવળ હતી. એક હરિભક્તો શોધવા ગયા અને હરિભક્ત આવ્યા પાછા કે બાથરૂમ કરવા ગયો છે. તો સંતોએ મહંત સ્વામી મહારાજને કીધું કે તમે અલ્પાહાર કરવા જાઓ, એ દરમિયાન એને આપણે મળી લઈશું. મહંત સ્વામી મહારાજ સોફામાં પાછા બેસી ગયા કુશલની રાહ જોવામાં. કુશલ આવ્યો અને બાપાએ તરત જ કીધું કે કુશલ તે પૂજામાં સારું કીર્તન ગાયું આજે સવારે. આજે ફોટો તમને દેખાય છે કુશલનો. તો પૂજામાં સારું કીર્તન ગાયું. તો એમ કરતા કરતા કુશલે મહંત સ્વામી મહારાજને પગે લાગે છે અને સામે મહંત સ્વામી મહારાજ પગે લાગ્યા. તો મહંત સ્વામી મહારાજ એને પગે લાગે છે એ કિશોર કુશલને. ત્યારે સંતોએ મહંત સ્વામી મહારાજને થોડીક વાર પછી પૂછ્યું કે બાપા તમે કુશલને પગે કેમ લાગ્યા? તમે કુશલને પગે કેમ લાગ્યા? એને તો ખબર જ નથી પડવાની, એ અંધ છે. એને તમે પગે લાગો કે ના લાગો એને શું ફેર પડવાનો છે, એને ફરક શું પડવાનો છે? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે એને આજ સ્મૃતિ રહેશે ને સ્પર્શની, એને આજ સ્મૃતિ રહેશે ને સ્પર્શની. પછી બોલ્યા કે અંધ હોવા છતાં કેટલો બધો કેફ છે એના જીવનમાં. તો મહંત સ્વામી મહારાજ દાસ ભાવે વર્તે છે, બીજાને દાસ ભાવે વર્તાવે છે. પણ કહેવાનું શું કે નાનામાં નાનો વ્યક્તિ એને ખબર પડે કે ના ખબર પડે એની મારે પડી જ નથી. મહંત સ્વામી મહારાજને અંધ બાળક, અંધ કિશોર હતો, પણ એની ક્રિયા એને રાજી કરવા માટે એની જીવનભર એને સ્મૃતિ રહી જશે કે મેં મહંત સ્વામી મહારાજનો સ્પર્શ કર્યો અથવા મહંત સ્વામી મહારાજ મારો સ્પર્શ કર્યો. તો મહંત સ્વામી મહારાજની જે મહિમાની દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દાસ ભાવની દ્રષ્ટિ, એ આ દુનિયા પારની દ્રષ્ટિ છે. આપણે સમજી જ નહીં શકીએ, આપણે અંતરમાં ઉતારી જ નહીં શકીએ. કારણ કે કોઈ આવી રીતે આખી દુનિયામાં તમે માણસો લાવો ને આ રીતે કોઈ વર્તી નહીં શકે, કોઈ વર્તીને બતાવી પણ નહીં શકે. 3 સપ્ટેમ્બર 2017માં મહંત સ્વામી મહારાજ રોબિન્સનમાં બિરાજમાન હતા અને એ દિવસે મહંત સ્વામી મહારાજ ત્યાં ઉતારે આવ્યા. અને આપણે જોયું હોય તો રાતનું જ્યારે મહંત સ્વામી મહારાજ ભોજન લેતા હતા અને ત્યાં બાપા સનરૂમમાં બેસતા હતા અને ત્યાં ગાર્ડનમાં બધા હરિભક્તો બેસતા હતા એ વખતે. અને થયું એવું કે મહંત સ્વામી મહારાજ સભામાંથી આવતા હતા અને ત્યાં હજુ તો બાપા સનરૂમમાં બેસવા ગયા અને આસન ઉપર બેસવા જાય છે અને ત્યાં એટલો વરસાદ પડ્યો કે બધા હરિભક્તોને શિફ્ટ થવું પડ્યું સર્વસ્વ હોલમાં. અને એ થતું હતું ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે બંદૂક લઈને મંડ્યો છે વરસાદ, બંદૂક લઈને મંડ્યો છે. ગુણવત્સલ સ્વામીએ બાપાને વાત કરી કે બાપા પ્રસાદીની દૂધી છે એ લાવ, કારણ કે યોગી બાપાના પ્રસંગની સ્મૃતિ કરાવતા યોગી બાપા કહેતા કે દૂધી લાવ, વરસાદને ભગાડીએ. તો એમ કરીને ગુણવત્સલ સ્વામીએ કીધું કે દૂધી લાવ. ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું, મહંત સ્વામી મહારાજ બહુ હાજર જવાબી છે ને વિચારીને જવાબ આપે. મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દૂધી તો ઘોડીને પી જશે,
દૂધી તો ઘોડીને આ પી જશે વરસાદ, એને કઈ અસર નહીં થાય. પછી ગુણવત્સલ સ્વામીએ કીધું કે તો પછી દૂધીનો હલવો બનાવી દે. તો મહંત સ્વામી મહારાજ હસીને બોલ્યા, હા હલવો બનાવી દો, હલવો બનાવી દો. પછી ગુણવત્સલ સ્વામીએ બાપાને વાત કરી કે તેને એટલે દૂધીને તેને આપને રાજી કરવાની તક હતી, દૂધીને આપને રાજી કરવાની તક હતી કે દૂધી તમે હલાવી હોત તો વરસાદ બંધ થઈ જાત, પણ રાજી ના કરી શક્યો. તો મહંત સ્વામી મહારાજ આમાં પણ દાસ, આમાં પણ એવું ના બોલ્યા કે હું ધારત તો આ વરસાદ બંધ કરી શકત. તો મહંત સ્વામી મહારાજ શું બોલ્યા કે આપણે નમી દેવું, આપણે નમી દેવું, નમવામાં માલ છે. હવે આમ જોવા જાવ તો મહંત સ્વામી મહારાજે સ્ટેડિયમ ઉપર સ્ટેડિયમ, સભા ઉપર સભામાં વરસાદ બારે પાડ્યો હોય. કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બારે પાડ્યો, કાર્યકર સુવર્ણ મહોત્સવના સ્ટેડિયમમાં ના પાડ્યો. આવું તો અસંખ્ય. ત્યાં એટલાન્ટામાં દશાબ્દી હતી 2017માં ને વરસાદ બંધ રખાયો. બીજે બધે વરસાદ પડ્યો, જોર્જિયામાં મંદિરના ગ્રાઉન્ડમાં ના પડ્યો. એટલે સામર્થ્ય છે, તે છતાં એ સામર્થ્ય ક્યારેય ઉપયોગ કર્યો નથી. અહીંયા કરી શકે, પણ મહંત સ્વામી મહારાજને હરિભક્તોને અનુકૂળ થઈને આખું જગ્યા ફેરવી. મહંત સ્વામી મહારાજને આસન ફેરવું પડ્યું, એમને રૂમમાં જવું પડ્યું, જેથી કરીને હરિભક્તોને સર્વસ્વ હોલમાં દર્શન થાય. પણ લેશ માત્ર પોતાનો અહમ બહાર નથી લાવી શકતા. લેશ માત્ર એવું નથી કોઈ લોકોને કહી શકતા હું ધારું તો હમણાં વરસાદ બંધ કર્યો, કારણ કે દાસ ભાવે સતત વર્તે છે મહંત સ્વામી મહારાજ. 3 ફેબ્રુઆરી 2026 મહંત સ્વામી મહારાજના મોટા પાયે જન્મ જયંતિ હમણાં જ ઉજવાય, તાજેતરમાં હમણાં જ ફેબ્રુઆરીમાં અટલાદરામાં. એ દિવસે મહંત સ્વામી મહારાજ મોટા પાયે ઉત્સવ ઉજવ્યો. સવારે મહંત સ્વામી મહારાજ ત્યાં એક ગુણભાવીના ઘરે 10:30 વાગે જાય છે, કારણ કે ત્યાં સભા સ્થળની નજીક હતું. અને ત્યાં પછી સાંજ સુધી બાપા રહ્યા, સભામાં જાય છે ને ત્યાં સભામાં મહંત સ્વામી મહારાજ 3 કલાક એક બેઠકે બેઠા, 3 કલાક સુધી. આમ મહંત સ્વામી મહારાજ સભામાં આવે તો કલાકથી વધારે બેસતા નથી. એ દિવસે 3 કલાક બેઠા. પછી રાત્રિ ભોજન કરવા સ્ટેજની પાછળ જાય છે. પાછા બીજો કલાક આવ્યા બાળકોને સમીપ દર્શનનો લાભ આપવા માટે. હકીકતમાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ હતી, પણ મહંત સ્વામી મહારાજે બાળકોની જન્મજયંતિમાં ફેરવી દીધી અને બાળકોને જ બધો યશ આપ્યો, બાળકોને જ ઉત્સાહ અને ઉમંગ આપ્યો. બાળકોને મુખપાઠ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ બાપાએ બાળકોને આપ્યું. તો એમ કરતા કરતા આખો ઉત્સવ પત્યો ને બાપા રાત્રે 11:15 વાગે અટલાદરા મંદિરે પધાર્યા. ચેષ્ટાને બધું કરતા બાપા 11:30 વાગે આરામમાં પધાર્યા. બીજે દિવસે સવારે બાપા જાગ્યા નોર્મલ રૂટીન પ્રમાણે. પછી બાપાને વિચાર આવ્યો કે મારે એક પત્ર લખવો છે, અને એ પત્રમાં ભારોભાર દાસ ભાવનો મહિમા આપણે હવે વિડીયો દ્વારા જોઈશું. પછી બાપાને વિનંતી કરી કે બાપા આપ હવે ઉડી જાઓ, કારણ કે આજે કોઈ પણ પ્રકારની કસરત અથવા તો બીજો કોઈ જાહેર કાર્યક્રમ નથી. પણ બાપા કે ના, આરામ તો ઘણો થઈ ગયો છે, મારે કે એક પત્ર લખવો છે. અને પછી બાપાએ ખૂબ સુંદર એક પત્ર લખ્યો. That પત્ર is the climax of who Mahant Swami is. He is our Guru. But how does he see himself? અને with what humility? અને આ જે પત્ર છે એ આપણે જોઈએ, અને એ પત્રની અંદર બાપાએ જે લખ્યું છે, મારા વાલા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા અન્ય સંતો સ્વયંસેવકો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય સ્વામિનારાયણ. ગઈકાલનો કાર્યક્રમ ખૂબ સરસ થયો. આપ બધાએ ખૂબ મહેનત કરી, ધીરો વેઠી સેવા કરી, તે સર્વોપરી કાર્ય થયું. પણ આખી સભામાં મારા મનમાં રહ્યા કરતું હતું કે આ બધું મહારાજ સ્વામીને લઈને છે. હું તો અક્ષર પુરુષોત્તમ મહારાજ, સમગ્ર ગુરુ પરંપરા અને આપ બધાનો દાસનો 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 દાસ છું. 5 times he is written દાસાનો દાસ. અને જે પોતે આશીર્વાદમાં પણ એવું જ બોલ્યા, મહારાજ તમામ ગુણાથી ગુરુઓને
ચરણ ધરીએ છીએ. આ સંતો કાર્યકર્તાઓ અને વાલીઓનું છે. આપણે બધા ખૂબ મહેનત કરી છે અને એમનું સન્માન છે. આપણે કઈ ભગવાનની કૃપા અને દયાથી આ બધું થયું છે. એ જ કરતા છે, આપણે કાંઈ કરતા નથી. મહંત સ્વામી મહારાજે છેલ્લા 10 વર્ષમાં જન્મજયંતિ ઉજવવા માટે બ્રેક મૂકી હતી. અને જેટલી વાર મહંત સ્વામી મહારાજને પૂછીએ કે આ મોટા પાયે જન્મજયંતિ ઉજવી છે તો તરત કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ જ્યાં સુધી ધામધૂમથી ના ઉજવાય ને ત્યાં સુધી આપણો વિચાર જ નહીં કરવાનો. એટલે વર્ષો પછી આ વિચાર થઈને આ મોટા પાયે આ પહેલી જ વાર આટલા મોટા સ્કેલ ઉપર આ જન્મજયંતિ થઈ રહી હતી મહંત સ્વામી મહારાજની. અને એ અરસામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સન્માન ને બધું, અને એમાં આશીર્વાદમાં આવું મહંત સ્વામી મહારાજ બોલી શકે? એને આટલા બધા ચીફ મિનિસ્ટર આયા અને ધારાસભ્ય આયા અને કેટલા મોટા મોટા વ્યક્તિઓ આયા સભામાં, કેટલા હજારો, અને લાઈવ પ્રસારણ થાય છે આ સભાનું. આખી દુનિયામાં લોકો આ સભા જોઈ રહ્યા છે, પણ એને લેશ માત્ર પડી નથી. એને લેશ માત્ર એવું નથી કે મારી જન્મજયંતિ, એને મનાતો જ નથી કે મારી જન્મજયંતિ. એને એવું જ છે કે આ બધું મહારાજને અર્પણ, ભગવાનને અર્પણ, ગુરુને અર્પણ, હું કઈ છું જ નહીં. તો આવું ક્યારે થાય? જ્યારે સતત આખો દિવસ આના જ વિચારમાં હોય ને કે હું ઉદાસ છું, ગુરુ નથી, ગુરુ, આખો દિવસ આના જ વિચારમાં. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો આ પત્રમાં 5 વાર, કોઈ પત્રમાં અત્યાર સુધી ઇતિહાસમાં મહંત સ્વામી મહારાજે 5 વાર દાસ નથી લખ્યું. આ પહેલો પત્ર એવો છે કે મહંત સ્વામી મહારાજે કીધું કે હું સંતો હરિભક્તોનો દાસ છું. તો એમના અંતરમાં કેટલું રમતું હશે આ દાસપણું કે આવું લખી શકે? એમના અંતરમાં કેટલું રમતું હશે કે આવું બોલી શકે કે હું કઈ છું જ નહીં, હું આ પૃથ્વી ઉપર, આ સત્સંગમાં, આ સંસ્થામાં કાંઈ જ નથી, હું તમારો દાસ છું. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં પડે પ્રસંગે આ એક વસ્તુ ખીલી ઉઠે છે. આ એક વસ્તુ છે ને બધાને સ્પર્શી જાય છે. એવી રીતે મહંત સ્વામી મહારાજ 7મી ડિસેમ્બર 2019 મુંબઈમાં બિરાજમાન હતા અને પ્રમુખ સ્વામી મહારાજની ઇંગ્લિશ ડેટ પ્રમાણે જન્મજયંતિ ઉજવાઈ રહી હતી. વિવેક સાગર સ્વામી બાપાને હાર પહેરાવવા આવે છે. એના પછીનું દ્રશ્ય શું થયું એ આપણે વિડીયો દ્વારા જોઈશું. આમાં આપણે જોઈએ કે કોણ ગુરુ છે ને કોણ શિષ્ય છે. હવે આમ જોવા જાવ તો સદગુરુ સંતોનો મહિમા એ આપણે તો જોયું છે અસંખ્ય વાર. ત્યાગ સ્વામી હોય કે કોઠારી બાપા હોય કે ઈશ્વર સ્વામી હોય કે ઘનશ્યામ બાપા હોય કે વિવેક સાગર સ્વામી હોય, કોઈ પણ હોય, પણ જેની જોડે તમે દીક્ષા લીધી હોય, જેની જોડે તમે મુંબઈમાં નાની નાની રૂમોમાં રહ્યા હોય, જેની જોડે તમે વાસણ ઘસ્યા હોય, જેની જોડે તમે રાત દિવસ ઉઠક બેઠક કર્યું, જેને યોગી બાપાએ નિમ્યા હોય કે આ મહંત સ્વામી મહારાજ તમારા મહંત, તમારે એની નીચે સેવા કરવાની, એની આજ્ઞા પાડવાની, મુંબઈમાં તમારા મહંત, એને તમે એની ઈચ્છા પ્રમાણે તમારે વર્તવાનું, એને એ કે એ પ્રમાણે તમે બધું કરવાનું. એ અરસામાં તમારા લીડર જ કહેવાય મહંત સ્વામી મહારાજ. એ પરિસ્થિતિની અંદર એ મોટા કહેવાય. તો એમાં મહંત સ્વામી મહારાજ વિવેક સાગર સ્વામીને પાછા બોલાવે છે. આ વિડીયોમાં તમે જોયું, પાછા બોલાવે છે. ખાલી જય શરણાઈ કરવા નહીં, ખાલી હાય હેલો કરવા માટે નહીં, પણ પગે લાગવા બોલાવે છે. વિવેક સાગર સ્વામી પણ શરમાઈ ગયા કે આ શું દ્રશ્ય થઈ રહ્યું છે. પણ મહંત સ્વામી મહારાજને અંતરમાં એવું દાસ ભાવે વર્તે છે ને અંતરમાં, કે સહેજે એમના એક્શન્સમાં રિફ્લેક્ટ થાય છે.
સેજે સેજે એમની ઈચ્છા થઈ જાય છે કે હું આ પગે લાગી લઉં, હું આમને દાસ ભાવે વર્તું અથવા હું એમનો દાસ થઈને વર્તું. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે કે આ બધી વસ્તુ કેવી છે, આ કઈ બનાવટીની વસ્તુ નથી, આ કઈ પ્રેક્ટિસ કરીને તમે દાસ ભાવે નથી વર્તી શકવાના. તમે આ સત્પુરુષને આ પ્રસંગ છે દાખલા તરીકે કે પરમહંસનો પ્રસંગ, એની ઉપર તમે 2 મિનિટ બેસીને મનન ચિંતન કરો, એની ઉપર તમે ધ્યાન ધરો, એની ઉપર મનન ચિંતન કરો કે મહંત સ્વામી મહારાજના મગજમાં શું ચાલતું હતું જેથી કરીને બાળકોને પગે લાગ્યા. મહંત સ્વામી મહારાજ કયા કક્ષાએ વિચાર કરે છે, બાળકોનો મહિમા, કિશોરોનો મહિમા, સંતોનો મહિમા, સદગુરુ સંતોનો મહિમા, કયા દ્રષ્ટિકોણથી એ લોકોને જોવે છે. તો એ દ્રષ્ટિકોણથી આપણે પણ આપણી જોડે સેવા કરતા હોય, આપણી જોડે હરિભક્તો, બાળકો, કિશોરો સેવા કરતા હોય, એ દ્રષ્ટિકોણથી આપણે પગે લાગીએ છીએ. આપણે જ્યારે સભામાં આવીએ, આપણે જ્યારે વીક ટુ વીક શનિવારે આવીએ ત્યારે એને જોઈને એલર્જી થાય છે, એ અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. એલર્જી થાય છે કે આપણે મહિમાનો વિચાર થાય છે, એલર્જી થાય છે કે એનો ગુણ ગાવાનો વિચાર આવે છે, એનો જેટલા કઈ અવગુણ હોય એમાંથી એક ગુણ શોધવાનો પ્રયત્ન કર્યો છે આપણે, કે આગલા વીકે કરે એની જોડે બોલાચાલી થઈ હોય એ જ આપણા મનમાં દ્રશ્ય ફરે છે વોશિંગ મશીનની જેમ. એવું થાય છે કે ગયા વીકનું હજુ પડ્યું છે અંદર એટલે મારે એને છે ને અવોઇડ કરવો છે આજે એની સામે 2 આંખ ભેગી જ નથી કરવી મારે, એવું થાય છે. પણ મહંત સ્વામી મહારાજે આપણને બતાવ્યું કે બધું ભૂલી જવાનું, ફોરગીવ એન્ડ ફોરગેટ. આગળ વધવા માટે આ જ ઉપાય છે, એને દાસ ભાવે એને પગે લાગવાનું. અમુક લોકો તો હાથથી જ પગે લાગે છે, અમુક લોકો નીચથી પગે લાગે, એમ નહીં, એને ચરણરજ માથે ચડાવો, પગે લાગો. જેની જોડે આપણે સેવા કરતા હોય એને ભેગા રહીને મહિમા સમજો, 5મી ઘાટી છે એવું યોગી બાપા કહેતા હતા. તો આપણી જોડે સેવા કરતા આ બધા પ્રસંગોનું સ્મૃતિ કરો, એનું મનન ચિંતન કરો, તો આપણે જીવનમાં ઉતરવાનું છે. નહીં તો આવી કથા તો રાત દિવસ થયા રાખશે, આવતા વીકે બીજો વિષય આવશે, પછી ત્રીજો વિષય આવશે, વિષય ઉપર વિષય ફરિયાદ રાખશે. પણ આપણા જીવનમાં ફેરફાર થવાનો છે, આપણા જીવનમાં આવા બધા મૂલ્ય ઉતરવાના છે કે આપણે મહંત સ્વામી મહારાજનો ગુરુ હરિ દર્શન જોઈશું, પૂજાના દર્શન જોઈશું. ગઈકાલે એક નવું યુટ્યુબનું લાઈવ ચેનલ નીકળ્યું, એ આપણે જોઈશું, આશીર્વાદ સાંભળશું. એ આશીર્વાદના શબ્દ આપણા જીવનમાં ક્યારે ઉતરશે? મનન ચિંતન નહીં કરો ને આવા બધા પ્રસંગો. મેં ના કીધું કે તમે આ પરમહંસનો પ્રસંગ 1,00,000 વાર સાંભળ્યો હશે, જોયો હશે 1000 વાર, પણ ક્યારેય બેસીને વિચાર કર્યો છે કે પરમહંસનો પ્રસંગ મારા જીવનમાં ક્યારે ઉતરશે, કેવી રીતે ઉતરશે, હું શું કરી શકું જેથી કરીને એ મૂલ્ય મારા જીવનમાં ઉતારું? તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આ બધું નેચરલ છે. મહંત સ્વામી મહારાજ નેચરલી બોલી શકે છે કે હું દાસનો દાસ એવો કેશવ જીવન દાસ. એને કઈ રિહર્સલ કરવાની, મુખપાઠ કરવાની જરૂર નથી, જીવનમાં ઉતારી દીધું છે. મહંત સ્વામી મહારાજ એવું પોતે કહી શકે છે કે હું ગુરુ નથી, હું નિયામક નથી, હું ગુરુ નથી, એવું બોલી શકે છે. મને મનાતું જ નથી ગુરુ છું. મહંત સ્વામી મહારાજ આગલે દિવસે પાર્ષદની દીક્ષા લીધેલી હોય એના પત્તરને પગે લાગી શકે છે. મહિમાનો વિચાર. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે ચરણ રજ, પોતે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી હોય કે રોબિન્સવિલ અક્ષરધામના સ્વયંસેવક સભામાં હોય, 6 મહિનાના ગાળામાં 2 વાર મહંત સ્વામી મહારાજે હરિભક્તો, સેવકો, કાર્યકરોનો ચરણ રજ માથે ચડાય છે. અહીંયા તો આપણે જોયું હતું કે નારાયણ મુનિ સ્વામી ગળગળા થઈ ગયા હતા કે તમે માથે નહીં ચડાવતા, તે છતાં રહેવાય નહીં. હરિભક્તોની ચરણ રજ માથે નહીં ચડાવતો ગુરુ ક્યાંથી? એટલા દાસ ભાવે વર્તે છે ને. એવી રીતે મહંત સ્વામી મહારાજ 5 વાર દાસના દાસ લખ્યું. એ એમનેમ નથી લખાતું, એના જીવનમાં ચરિતાર્થ છે, એના જીવનમાં ઉતરી ગયું છે. તો મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે આ દાસ ભાવનો ગુણ જે મહંત સ્વામી મહારાજના જીવનમાં સેજે આપણે જોવા મળે છે, સેજે આપણે સ્પર્શી શકીએ છીએ, સેજે એનો પ્રભાવ આખી દુનિયામાં પડ્યો છે. મહંત સ્વામી મહારાજ એક શબ્દ ના બોલે તે છતાં લોકોના જીવન પરિવર્તન થઈ જાય. અત્યારે જે સંતો બને છે, જે હમણાં દીક્ષા લીધી ફૂલોલના ઉત્સવ ઉપર,
એ સંતોએ બાપાની જોડે સ્પર્શ ક્યારે કર્યો? દીક્ષામાં જ લેવા ગયા ને ત્યારે પહેલી વાર સ્પર્શ કરે છે. એવા બધા અત્યારે 3 વર્ષે ટ્રેનિંગમાં રહીને ત્યાં દીક્ષા લઈને સારંગપુર રહી શકે છે. એમના જીવનમાં શું કર્યું હશે મહંત સ્વામી મહારાજ, જેથી કરીને મેગ્નેટિક રેઝ દ્વારા આવા બધા ગુણો દ્વારા સ્પર્શી ગયા અને આખું જીવન અર્પણ કરી દેશે. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જે આ દાસ ભાવનો ગુણ છે ને, એ અતિ ઉત્તમ ગુણ છે. એ જો આપણા જીવનમાં આવશે, એ મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં એ ગુણ ઉતરે, આપણા જીવનમાં એ ચરિતાર્થ થાય અને આપણે પણ મહંત સ્વામી મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. આપણે સૌ પૂજ્ય પ્રિયેશ મુનિ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે આપણને મહંત સ્વામી મહારાજના દાસ ભાવના ખૂબ જ સુંદર પ્રસંગો આપણને એમના વિડીયો અને ખૂબ જ સુંદર માર્ગદર્શનથી આપણને આપ્યા. એમનો ફરી વખત આપણે ખૂબ ખૂબ આભાર માનીશું.